મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે એની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ હોય છે પીડિયાટ્રિક ક્લાયન્ટની અંદર ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા ઓફ હિપ જે છે એ લાસ્ટમાં જોયું હતું કે જે ફીમર એનું હેડ હોય છે એસિટાબુલમની સાથે કનેક્ટેડ એટલે ત્યાં જે છે એ જોઈન્ટ થઈ અને આખું જે છે નોર્મલ વર્ક કરતું હોય છે એની જગ્યાએ ફીમર હેડ જે છે એના પ્રોપર પ્લેસ પર નહીં હોય તો એના લીધે જે છે હિપ બોન જે છે ત્યાં ડિસ્પ્લેસિયા જોવા મળશે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા એમાં જે છે એ ઓર્ટલાની ટેસ્ટ એન્ડ બર્લોસ ટેસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન એનો સાઇન એન્ડ સિમ્ટમ ઓર કી સિમ્ટમ્સ કહીએ તો ઇન્ટરવેન્શન્સની અંદર પેવલિક હાર્ડનેસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ચાઇલ્ડ જે છે એમને હાર્ડનેસ જે છે એનાથી જે સ્પ્લિન્ટ્સ જે છે એ કરી દેવામાં આવે હિપ્સ જે છે એને. નેક્સ્ટ જે છે congenital club foot, complex deformity of the ankle and foot that include forefoot adduction, midfoot supination, hindfoot varus, and ankle equinus defect may be unilateral or bilateral. So જે ક્લબ ફૂટ જે છે એમાં એન્કલ એન્ડ ફૂટ જે છે એમાં ડિફોર્મિટીઝ હોય છે. એમાં જે ફોરફૂટ અડક્શન હોય એટલે કે જે ફીટ જે છે એમાં એબનોર્માલિટીઝ હશે. આ રીતે જે છે અડક્શન હોય છે એન્ડ મિડફૂટ સુપાઇનેશન જોવા મળશે. એન્ડ ઇનફૂટ જે છે એમાં વાયરસ હશે જે અહીંયા ટેલિપસ વાયરસ આપ્યું છે એ રીતે ફૂટ જે છે એમાં આખો જે છે એ ટ્વિસ્ટ થઈ ગયો હોય થોડો એવું તમને દેખાય. લાસ્ટમાં એન્કલ ઇક્વિનસ જે છે જે ટેલિપસ ઇક્વિનસ છે એ રીતે ફૂટ જે છે એની એ જે છે જોવા મળશે તમને. યુનિલેટરલ હોય બાયોલેટરલ હોય એટલે કોઈ એક એક્સ્ટ્રીમિટી જે છે અફેક્ટ થઈ હશે ઓર બંને એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર ક્લબ ફૂટ જોવા મળશે. Goal of treatment is to achieve a painless plantigrade, able to walk on sole of foot with the heel on the ground and stable foot. ગોલ જે છે ટ્રીટમેન્ટનો એ હશે કે જે એન્કલ ઓર ફૂટ જે છે ત્યાં ડિફોર્મિટી છે એટલે તો એ થોડું ટ્વિસ્ટ થઈ ગયું હશે તો જે ગોલ મેઇન હશે કે પેઇનલેસ પ્લેન્ટિગ્રેડ જોવા મળે એટલે કે જે સોલ હોય છે ફૂટનો એન્ડ હીલ જે છે બંને ગ્રાઉન્ડની ઉપર હોય અને એ જે છે એ રીતે એ પોઝિશનની અંદર વોક કરી શકે એનો મેઇન ગોલ હશે. પણ સ્ટેબલ ફૂટ જે છે એ ગોલની અંદર હશે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. એ ગોલ જે છે એને ફોકસમાં રાખીને long-term interval follow-up care is required until the child reaches skeletal maturity. long-term interval follow-up care પ્રોવાઈડ કરવામાં આવે છે જ્યાં સુધી ચાઇલ્ડ જે છે એની અંદર સ્કેલેટલ મેચ્યોરિટી જે છે એ ના આવે ત્યાં સુધી જે છે ફોલોઅપ નીડેડ હોય છે. કન્જેનાઇટલ ક્લબ ફૂટ વાળા જેટલા બી ચાઇલ્ડ હોય છે એમાં assessment findings deformities are described on the basis of position of ankle and foot. જે ડિફોર્મિટીઝ જે છે એ ડિપેન્ડ કરે છે કે કઈ પોઝિશન એન્કલ એન્ડ ફૂટની છે એના બેઝ પર જે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ટેલિપસ વેરસ ઇન્વર્ઝન ઓર બેન્ડિંગ ઇનવર્ડ જે ટેલિપસ વેરસ જે છે એ લાસ્ટમાં આ જે છે એમાં જે એન્કલ જે છે ત્યાંથી ફૂટ જે છે એનું ઇન્વર્ઝન થાય છે એટલે કે ઇનસાઇડ જે છે એનું બેન્ડિંગ જોવા મળે છે. ઇનવર્ડ બેન્ડિંગ છે એ ટેલિપસ વેરસ છે. ટેલિપસ વેલ્ગસ ઇવર્ઝન ઓર બેન્ડિંગ આઉટવર્ડ જે વેલ્ગસ જે છે એમાં આઉટવર્ડની સાઈડ જે છે એ ઇવર્ઝન જોવા મળશે. આઉટવર્ડ સાઈડ જે છે બેન્ડિંગ જોવા મળે. ટેલિપસ ઇક્વિનસ plantar flexion in which the toes are lower than the heel. plantar flexion જે છે જોવા મળશે ટેલિપસ ઇક્વિનસની અંદર જે આ રીતે જે છે એ એક સ્ટેબલ પોઝિશનની અંદર હોવું જોઈએ. એની જગ્યાએ જે ટોઝ જે છે એ લોઅર સાઈડ હશે કમ્પેર ટુ હીલ. એટલે આ ટોઝ જે છે અહીંયા લોઅર સાઈડ છે અને હીલ જે છે અપર સાઈડ છે. ટેલિપસ calcaneus dorsiflexion in which the toes are higher than the heels. જે ટેલિપસ calcaneus જે છે એની અંદર ટોઝ જે છે એ હાયર હશે હીલ્સ જે છે એ ડાઉનવર્ડ હશે. એટલે એ રીતે 4 ડિફરન્ટ પોઝિશન જે છે એન્કલ એન્ડ ફૂટની એના બેઝ પર જે છે એ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ તમે જોઈ શકો છો. ઇન્ટરવેન્શન્સ ટ્રીટમેન્ટ begins as soon after birth as possible. ટ્રીટમેન્ટ જે છે એ આફ્ટર બર્થ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે.
Manipulation and casting are performed weekly for about 8 to 12 weeks because of the rapid growth of early infancy. A splint is then applied if casting and manipulation are successful. મેન્યુપ્યુલેશન એન્ડ કાસ્ટિંગ એટલે કે જે ફૂટ જે છે એની જે એબનોર્મલ જે છે કે ઇવર્ઝન છે ઓર ઇન્વર્ઝન છે ઓર હીલ્સ જે છે એ ડાઉનવર્ડ હોય અને ટોઝ અપવર્ડ હોય ટોઝ જે છે ડાઉનવર્ડ હોય તો એવા જે કેસીસ જે છે એમાં મેન્યુપ્યુલેશન કરવામાં આવે અને કાસ્ટિંગ જે કરવામાં આવે કે પ્લાસ્ટર કાસ્ટ હોય સેમ એ જ રીતે કાસ્ટ જે છે એપ્લાય કરવામાં આવે જે જનરલી ઇન્ફન્સી સ્ટેજ જે છે એમાં રેપિડ ગ્રોથ થતો હોય છે એટલા માટે એક કાસ્ટ જે છે 8 to 12 વીક્સ માટે જે છે અપ્લાય કરવામાં આવે અને પછી એને રિમૂવ કરીને ફરી નવો કાસ્ટ જે છે એ અપ્લાય થાય છે સ્પ્લિન્ટ જે છે એ બી અપ્લાય કરી શકાય ઇફ કાસ્ટિંગ એન્ડ મેનિપ્યુલેશન જે છે એ સક્સેસફુલ થાય તો દેન આફ્ટર જે છે સ્પ્લિન્ટ જે છે અપ્લાય કરવામાં આવે સર્જિકલ ઇન્ટરવેન્શન મે બી નેસેસરી ઇફ નોર્મલ અલાઇનમેન્ટ ઇઝ નોટ અચીવ બાય about 6 to 12 weeks of age. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે મે બી નેસેસરી હોય ઇફ જે નોર્મલ અલાઇનમેન્ટ જે છે એ અચીવ ના થાય 6 to 12 weeks of age જે છે એની અંદર તો સર્જિકલ ઇન્ટરવેન્શન લેવામાં આવે મોનિટર ફોર પેઇન એન્ડ મોનિટર ધ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ઓફ ટોઝ પેઇન માટે જે છે મોનિટરિંગ કરવાનું ઇન્ટરવેન્શન જે છે એમાં એન્ડ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે એ ટોઝનું ચેક કરવાનું એટલે કે સેન્સર મોટર એક્ટિવિટીઝ જે છે ટોઝની અંદર થાય છે કે નહીં પરફોર્મ એ ચેક કરતું રહેવાનું Contact the primary healthcare provider immediately if signs of neurovascular impairment are noted in a child with a cast or brace. PHCP જે છે એમને કોન્ટેક્ટ કરવો ઇમ્પોર્ટન્ટ છે ઇમિડિયેટલી ઇફ ચાઇલ્ડની અંદર બીકોઝ ઓફ કાસ્ટ ઓર બ્રેસના લીધે ન્યુરોવાસ્ક્યુલર ઇમ્પેરમેન્ટ જે છે એ પ્રેઝન્ટ હોય એટલે કે કેટલીક વાર કાસ્ટ અપ્લાય કરીએ તો એના લીધે જે છે એ તમે જ્યારે ખાલી ટોઝ જે છે એ બાકી હોય બહારની સાઈડ અને કાસ્ટ અપ્લાય કરે તો ટોઝની ઉપર તમે જે છે એ ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ કરી શકો એની અંદર જો એવું આઈડેન્ટિફાય થાય છે કે ન્યુરોવાસ્ક્યુલર ઇમ્પેરમેન્ટની સાઇન્સ પ્રેઝન્ટ છે તો ઇમિડિયેટલી જે છે એ પીએચસીપીને કોન્ટેક્ટ કરવો ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા જે છે એક જેનરલ ક્લબ ફૂડ ફિનિશ થાય છે એના ટાઈપ્સ છે અલગ અલગ ટાઈપ્સની અંદર જે છે એ પોઝિશન એન્કલ એન્ડ ફૂટની જે છે એ અલગ અલગ હોય છે એના ઇન્ટરવેન્શન છે પ્લાસ્ટર કાસ્ટ ઓર મેનિપ્યુલેશન જે છે એના થ્રુ પહેલા જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ દેન આફ્ટર ઇફ સક્સેસફુલ હોય તો સ્પ્લિન્ટિંગ જે છે અપ્લાય કરવામાં આવે એન્ડ 6 to 12 વીક્સની એજની અંદર ઇફ નોર્મલ અલાઇનમેન્ટ ના પ્રેઝન્ટ હોય તો સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે લેવામાં આવે નવું કાસ્ટ ઓર બ્રેસીસ જે છે અપ્લાય કરેલા હોય એન્ડ એ વખતે જે છે ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે એ ચેક કરતું રહેવું પડે ઇફ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે એ ઇમ્પેર હોય એની સાઇન્સ જે છે પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટલી પીએચસીપી જે એમને નોટિફાઈ કરવાનું ઇડિયોપેથિક સ્કોલિયોસિસ three-dimensional spinal deformity that usually involves lateral curvature, spinal rotation resulting in rib asymmetry and hypokyphosis of thorax. જે ઇડિયોપેથિક સ્કોલિયોસિસ છે તો જનરલી જે સ્પાઇનલ કોર્ડ હોય છે એની અંદર જે કર્વેચર હોય છે એમાં ડિફોર્મિટી જોવા મળે એની અંદર કર્વેચર જે છે લેટરલ કર્વેચર હશે એક જે સ્ટ્રેટ લાઇનની અંદર કર્વ જે છે એ પ્રેઝન્ટ હોય છે બટ અહીંયા આગળ જે છે એ આ રીતના જે છે કર્વ જોવા મળશે એટલે તમે ઇઝીલી જે છે પર્સનનું જે છે એ પોસ્ચર ચેક કરશો તો તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે જે સ્પાઇનલ ડિફોર્મિટી જે છે એની અંદર એમાં જે લેટરલ કર્વેચર પ્રેઝન્ટ હોય સ્પાઇનલ રોટેશન હશે એન્ડ હાઇપોકાઇફોસિસ જે છે થોરેક્સનું પ્રેઝન્ટ હશે ઇડિયોપેથિક સ્કોલિયોસિસ યુઝ્યુઅલી ઇઝ ડાયગ્નોઝ ડ્યુરિંગ ધ pre-adolescent growth spurt. Screening are important when growth spurts occur. જે પ્રી એડોલેસન્ટ સ્ટેજ જે છે એની અંદર જે છે જનરલી ડાયગ્નોસિસ કરવામાં આવે છે સ્ક્રીનિંગને પરફોર્મ કરી અને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે સ્કોલિયોસિસ છે કે નહીં જે એડોલેસન્ટ ગર્લ્સ હોય છે એમાં વધારે જે છે એ સ્કોલિયોસિસના કેસીસ જોવા મળે છે સર્જિકલ સ્પાઇનલ ફ્યુઝન which may be done by thoracoscopic surgery, placement of an instrumentation system or use of metallic staple placed into vertebral bodies. જે સર્જિકલ નોન સર્જિકલ મેનેજમેન્ટ ઇન્ટરવેન્શન હોય છે એમાં સર્જિકલ ઇન્ટરવેન્શનમાં જે સ્પાઇનલ ફ્યુઝન જે છે પરફોર્મ કરવામાં આવે સ્પાઇનલ ફ્યુઝનની અંદર થોરેકોસ્કોપિક સર્જરી જે છે એના થ્રુ જે છે એ સ્પાઇનલ ફ્યુઝન હોય છે
જે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો યુઝ કરી એન્ડ મેટાલિક સ્ટેપલ્સ જે છે એ પ્લેસ કરવામાં આવે છે વર્ટિબ્રલ બોડીઝ હોય છે એની અંદર. નોન સર્જિકલ મેનેજમેન્ટ જે છે ઇન્ટરવેન્શનની અંદર બ્રેસિંગ જે છે એનો યુઝ થાય છે. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન આર યુઝ. The type of treatment depends on the location and degree of curvature. Now જે નોર્મલ કર્વ હોય છે એ જે વર્ટિબ્રલ કોલમ જે છે તો એનો જે નોર્મલ કર્વ હોય છે એની જગ્યાએ અહીંયા આગળ જે છે લેટરલ કર્વેચર તમને જોવા મળશે. એ કર્વેચરના લીધે આખું પોસ્ચર જે છે એમનું ચેન્જ થઈ ગયું હશે. તો એ ડિપેન્ડ કરે છે કે કેટલો ડિગ્રી કર્વ છે એના પરથી જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. ધ એજ ઓફ ચાઇલ્ડ, amount of growth that is yet anticipated and any underlying disease process. સો કયા ટાઈપનો ઓર કેટલા ડિગ્રીનો કર્વેચર પ્રેઝન્ટ છે લેટરલ કર્વેચર જે છે એજ કેટલી છે ચાઇલ્ડની એન્ડ કેટલા અમાઉન્ટમાં ગ્રોથ જે છે એ થશે. ડિઝીઝ પ્રોસેસ જે છે કોઈ અંડરલાઈંગ કોઈ ડિઝીઝ પ્રેઝન્ટ હોય તો એ બધું જે છે એ બધા ફેક્ટર જે છે એના પર ફોકસ કરી અને પછી ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. લોંગ ટર્મ મોનિટરિંગ ઇઝ એસેન્શિયલ ટુ ડિટેક્ટ એની પ્રોગ્રેશન ઓફ કર્વ. લોંગ ટર્મ મોનિટરિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે કર્વ જે છે જે લેટરલ કર્વેચર પ્રેઝન્ટ છે તો એ જે છે એની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં આઈડેન્ટિફાઈ થઈ શકે ઇફ લોંગ ટર્મ મોનિટરિંગ જે છે એ કર્યું હોય તો. Assessment findings: asymmetry of ribs and flanks is noted when the child bends forward at the waist and hangs the arms down toward the feet. Adams test જેને કહેવાય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર એડમ્સ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. એમાં રિબ્સ જે છે એની અંદર એસિમેટ્રી ઓફ ફ્લેન્ક રિજિયન હોય છે ત્યાં કોઈ એસિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં એને નોટ ડાઉન કરવા માટે ટેસ્ટનો યુઝ થાય છે. ઇફ ચાઇલ્ડ જે છે એ બેન્ડ થશે નીચેની બાજુ એટલે એ વખતે જે છે એ એસિમેટ્રી જોવા મળશે. ઓર એના આર્મ્સ જે છે એ ફીટ બાજુ જે છે એ હેંગ કરશે તો એ વખતે જે છે એ એસિમેટ્રી જે છે જોવા મળશે જેને એડમ્સ ટેસ્ટ કહેવાય. હિપ હાઇટ, rib positioning and shoulder height are asymmetrical. જે હિપ્સ હોય છે એની હાઇટ જે છે એ અલગ હશે, રિબ પોઝિશનિંગ જે છે અલગ હશે એન્ડ શોલ્ડર હાઇટ જે છે એ બી એસિમેટ્રિકલ હશે. કેન બી નોટેડ વેન સ્ટેન્ડિંગ બિહાઇન્ડ એન undressed child. Leg length discrepancy is also apparent. જે જનરલી જે એસિમેટ્રીઝ છે જે હિપ હાઇટની અંદર એસિમેટ્રી છે એન્ડ શોલ્ડર હાઇટની અંદર એસિમેટ્રી હોય છે એ જ્યારે ચાઇલ્ડ જે છે એની બિહાઇન્ડ તમે ઊભા રહો એન્ડ નોટ ડાઉન કરો તમે ઇઝીલી જે છે એ આઈડેન્ટિફાઈ કરી શકશો. એની લેગ લેન્થ જે છે એ બી જે છે એની અંદર ડિસ્ક્રેપન્સી હશે, જનરલી અપેરન્ટ હશે. તમે ઇઝીલી જે છે જેવું ચાઇલ્ડ જે છે એ સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર હશે એવું તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે સ્કોલિયોસિસ પ્રેઝન્ટ છે. રેડિયોગ્રાફ્સ આર ઓબ્ટેન ટુ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ. રેડિયોગ્રાફી જે છે એટલે એક્સરે જે છે એનાથી કન્ફર્મ કરી શકો છો ડાયગ્નોસિસ જે છે. બટ રિમેમ્બર કે જે એડોલેસન્ટ ગર્લ્સ હોય છે એ લોકોમાં સ્કોલિયોસિસ જે છે એ બહુ વધારે જોવા મળે છે એન્ડ બ્રેસ એના માટે જે છે બ્રેસ અપ્લાય કરવામાં આવે છે. બ્રેસ જે છે એ પહેરીને પછી સ્કોલિયોસિસ જે છે ટ્રીટમેન્ટ થાય છે. ઇન્ટરવેન્શન્સ: મોનિટર પ્રોગ્રેશન ઓફ કર્વેચર. જે કર્વેચર જે છે એનું અંદર કઈ પ્રોગ્રેશન છે કે નહીં મોનિટર કરવાનું. પ્રિપેર ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ ફોર ધ યુઝ ઓફ બ્રેસ ઇફ પ્રિસ્ક્રાઇબ. જે બ્રેસીસ આપ્યા હશે આખું જે છે એ જે નેક જે છે ત્યાંથી લઈ અને આખું બોડી જે આખું ટ્રંક જે છે એને કવર કરે ત્યાં સુધીના એવી રીતના બ્રેસીસ હોય છે તો એને યુઝ કરવા માટે ચાઇલ્ડ જે છે એમને પ્રિપેર કરવાના. પ્રિપેર ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ ફોર સર્જરી, સ્પાઇનલ ફ્યુઝન, પ્લેસમેન્ટ ઓફ ઇન્ટરનલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ ઇફ પ્રિસ્ક્રાઇબ. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને પ્રિપેર કરો સર્જરી જે છે એના માટે, સ્પાઇનલ ફ્યુઝન જે છે એના માટે રેડી કરવાના. The potential for altered role performance, body image disturbance, fear, anger, and isolation exist for a child with a disabling condition and a condition that requires wearing a body brace. Now, intervention જે છે એમાં એક મેઇન પોઈન્ટ છે કે જનરલી એડોલેસન્ટ એજ જે છે એની અંદર સ્કોલિયોસિસ વધારે જોવા મળે છે. સો એ લોકો એજ ગ્રુપ જે છે એની અંદર બોડી ઇમેજ જે છે એમના માટે વધારે મેટર કરતું હોય છે. એટલે જે રોલ પરફોર્મન્સ જે છે એ અલ્ટર થશે, બોડી ઇમેજ ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. ફિયર, એંગર એન્ડ આઇસોલેશન જે છે ચાઇલ્ડની અંદર હશે.
બિકોઝ એમની કન્ડિશન જે છે એના લીધે, પ્લસ એ લોકોને જે છે એ બ્રેસીસ, બોડી બ્રેસ જે છે વેર કરવા પડશે, એટલા માટે થઈને લોકો જે છે થોડું ઇન્ફિરિયર ફીલ કરશે. Braces braces are not curative but may slow the progression of curvature to allow skeletal growth and maturity. જે braces જે છે એ જનરલી ક્યુરેટિવ ટ્રીટમેન્ટ નથી આની, કેમકે braces પહેરીશું તો જે સ્કોલિયોસિસ જે છે, જે કર્વેચર જે છે એ જે છે એની જાતે એ થઈ જશે, કાં તો ટ્રીટ થઈ જશે. બટ જે કર્વેચરનું પ્રોગ્રેશન જે છે એને સ્લો ડાઉન કરે છે, કે વધારે જે છે ડિગ્રી કર્વેચર પ્રેઝન્ટ ના થાય, એટલા માટે થઈને બ્રેસીસ જે છે આપણે યુઝ કરવા માટે એડવાઇસ આપીએ છીએ. Braces usually are prescribed to be worn 16 to 23 hours a day. જે braces જે છે એ 16 to 23 hours a day જે છે એ પહેરવા માટે એમને કહેવાનું. સેમ આગળ જે છે હાર્નેસ જોયું હતું કે 23 hours જે છે 24 માંથી 23 hours માટે તો એને જે છે તમારે વિયર કરવું જ પડે. સેમ એવું જે છે બ્રેસીસની અંદર છે. બટ જ્યારે બી હાર્નેસ ઓર બ્રેસીસ જે છે વેર કરતા હોય એ વખતે જે સ્કિન જે છે એની ઇન્સ્પેક્શન કરવું ઇમ્પોર્ટન્ટ છે, કે ત્યાં કોઈ રેડનેસ છે કે નહીં ચેક કરો, ઓર કોઈ સ્કિન બ્રેકડાઉન છે કે નહીં એ ચેક કરવાનું. સો ઇન્સ્પેક્ટ ધ સ્કિન ફોર સાઇન્સ ઓફ રેડનેસ એન્ડ બ્રેકડાઉન. Keep the skin clean and dry and avoid lotions and powders. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કે જે જ્યારે બી બ્રેસીસ અપ્લાય કર્યા હોય તો એ વખતે સ્કિન જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાની. કોઈ લોશન જે છે એ અપ્લાય નહીં કરવાનું, કોઈ પાવડર જે છે અપ્લાય નહીં કરવાનું, બિકોઝ this can lead to skin breakdown. કેમ કે જે જેટલું બી લોશન ઓર પાવડર જે છે એ સ્કિન જે છે એને અફેક્ટ કરશે, એન્ડ સ્કિન જે છે એ બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે, એટલા માટે advise the child to wear soft નોન ઇરિટેટિંગ ક્લોથિંગ અંડર ધ બ્રેસ. આ બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કે જે કોટન ક્લોથ હોય ઓર સોફ્ટ નોન ઇરિટેટિંગ ક્લોથિંગ હોય એ જે છે બ્રેસીસ હોય છે એની અંડર જે છે વેર કરવામાં આવે. એ જે છે ક્લોથિંગ જે છે એને ક્લોથિંગ જે છે એની ઉપર જ બ્રેસીસ જે છે એ વેર થાય છે, તો સ્કિન જે છે એને કોઈ ડેમેજ ના થાય, એટલા માટે થઈને સોફ્ટ નોન ઇરિટેટિંગ ક્લોથ જે છે એ વેર કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્ટ ઇન પ્રિસ્ક્રાઇબ એક્સરસાઇઝીસ. Exercises help maintain and strengthen spinal and abdominal muscles during treatment. So જેટલી બી એક્સરસાઇઝ છે એના માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. એન્કરેજ વર્બલાઇઝેશન અબાઉટ બોડી ઇમેજ એન્ડ અધર સાયકોલોજીકલ ઇસ્યુઝ. જે બોડી ઇમેજ જે છે એના રિગાર્ડિંગ જે છે એ વર્બલાઇઝેશન જે છે એને એન્કરેજ કરો, બિકોઝ એ ચાઇલ્ડ જે છે એને બોડી ઇમેજ રિલેટેડ ક્વેશ્ચન્સ હશે ઓર એન્ઝાઇટી ઓર ફિયર હશે, તો એટલા માટે એમને એન્કરેજ કરો કે એમની ફિલિંગ્સ જે છે શેર કરે. પણ બીજા કોઈ સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય તો એ બી વર્બલાઇઝ કરે, એના માટે એન્કરેજ કરવાના. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. મેન્ટેન પ્રોપર અલાઇનમેન્ટ, અવોઇડ ટ્વિસ્ટિંગ મુવમેન્ટ્સ. જે પોસ્ટ ઓપરેટિવ આફ્ટર સર્જરી, જે સ્પાઇનલ ફ્યુઝન જે છે એ સર્જરીની અંદર પરફોર્મ કર્યા પછી પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે એમાં ફર્સ્ટ કે જે અલાઇનમેન્ટ જે છે એને પ્રોપર મેન્ટેન રાખવાનું, એન્ડ કોઈ ટ્વિસ્ટિંગ મુવમેન્ટ હોય તો એ જે છે એને અવોઇડ કરવાની. લોગ રોલ ધ ચાઇલ્ડ વેન ટર્નિંગ ટુ મેન્ટેન અલાઇનમેન્ટ. ચાઇલ્ડ જે છે એને લોગ રોલ જે છે કરવામાં આવે, એટલે કે બ્લોક જેવું હોય છે એનો યુઝ કરીને પછી રોલ કરવામાં આવે જ્યારે બી ટર્ન કરવું હોય ત્યારે, કે એનાથી તમે અલાઇનમેન્ટ જે છે એને મેન્ટેન રાખી શકો. અસેસ એક્સ્ટ્રીમિટીઝ ફોર એડિક્વેટ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ. એક્સ્ટ્રીમિટીઝ જે છે એ અસેસ કરવામાં આવે છે કે એમાં કોઈ ન્યુરોવાસ્ક્યુલર ડેમેજ તો નથી, એટલા માટે એડિક્વેટ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ છે કે નહીં, સેન્સિટિવિટી પ્રેઝન્ટ છે કે નહીં, મોટર ફંક્શન એના પ્રોપર છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એન્ડ ધ યુઝ ઓફ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી. કફિંગ જે છે એને એન્કરેજ કરવામાં આવે, પ્લસ ડીપ બ્રીથિંગ માટે બી એન્કરેજ કરવાના. ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી જે છે એનો યુઝ કરવા માટે બી એન્કરેજ કરો. અસેસ પેઇન એન્ડ એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ એનાલ્જેસિક્સ. જે પેઇન જે છે એને અસેસ કરવાનું, ઇફ પેઇન પ્રેઝન્ટ હોય તો એનાલ્જેસિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. મોનિટર ફોર ઇનકોન્ટિનન્સ. સ્પાઇનલ કોર્ડ જે છે ઇન્વોલ્વ હોય છે, તો જનરલી ઇનકોન્ટિનન્સ માટે બી મોનિટરિંગ કરવામાં આવે છે. ચાઇલ્ડની અંદર ઇનકોન્ટિનન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ઇન્ફેક્શન. પોસ્ટ ઓપરેટિવલી ઇન્ફેક્શન મે બી થવાના ચાન્સીસ છે, સો એટલા માટે
ઇન્ફેક્શનના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે મોનિટરિંગ કરવાનું. મોનિટર ફોર સુપીરિયર મેસેન્ટ્રિક આર્ટરી સિન્ડ્રોમ caused by mechanical changes in the position of child's abdominal contents during surgery. જે સર્જરી છે પરફોર્મ કરવામાં આવે તો જનરલી સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી સિન્ડ્રોમ જે છે એ એના માટે મોનિટર થાય છે બીકોઝ જે સર્જરી જે છે એના લીધે જે એબડોમિનલ કન્ટેન્ટ જે છે એની પોઝિશન ચેન્જ થઈ ગઈ હોય તો એના લીધે જે છે એ સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી સિન્ડ્રોમ થશે. એટલા માટે ચાઇલ્ડ જે છે એમને મોનિટર કરવાનું કે આવું કોઈ કન્ડિશન પ્રેઝન્ટ છે કે નહીં ચાઇલ્ડમાં. એન્ડ નોટિફાય ધ PHCP if it occurs. Symptoms include emesis, abdominal distension, similar to what occurs with intestinal obstruction or paralytic ileus. PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ આઈડેન્ટિફાઈ થાય છે કે સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી સિન્ડ્રોમ છે તો એ જે છે એ ઇમિડિયેટલી નોટિફાઈ કરો PHCP જે છે એમને. સિમ્ટમ્સ કયા કયા હશે? સો એમએસએસ પ્રેઝન્ટ હશે, એબડોમિનલ ડિસ્ટેન્શન જે છે એ પ્રેઝન્ટ હશે, જે સિમિલર સિમ્ટમ્સ કે જે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન વખતે પ્રેઝન્ટ હોય છે એન્ડ પેરાલિટિક ઇલિયસ વખતે પ્રેઝન્ટ હોય છે એ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. Instruct in activity restriction. Instruct the child how to roll from one side-lying position to a sitting position and assist with ambulation. એક્ટિવિટી જે છે એને restrict કરવાની, so એના પર instructions provide કરો. ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન આપો કે કઈ રીતે રોલ થવાનું, કે સાઇડ લાઇંગ પોઝિશન હોય તો એમાંથી સિટિંગ પોઝિશન જે છે એ કઈ રીતે જે છે એ લેવાની. એન્ડ એમ્બ્યુલેશન જે છે એમાં બી આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. Address a potential body image disturbance when formulating a plan of nursing care. જ્યારે નર્સિંગ કેર પ્લાન જે છે પ્રિપેર કરતા હોઈએ છે તો એ વખતે જે છે એ બોડી ઇમેજ ડિસ્ટર્બન્સ જે છે એના એ જે પ્રોબ્લેમ જે છે એને બી એની અંદર ઇન્ક્લુડ કરવાનું અને એના રિગાર્ડિંગ જે છે કેર પ્રોવાઈડ કરવાની. એના રિગાર્ડિંગ જે છે એક નર્સિંગ કેર પ્લાન ફોર્મ કરો. સો સ્કોલિયોસિસ જે છે અહીંયા ફિનિશ થાય છે. સ્કોલિયોસિસ જે છે એમાં જનરલી એડોલેસન્ટ ગર્લ્સની અંદર થાય છે, એ યાદ રાખવાનું. એમાં જે સ્પાઇનલ ડિફોર્મિટીઝ હશે, જે લેટર કર્વેચર જે છે જોવા મળે, એટલે આમ એસ શેપ જેવું જે છે તમને થોડું ઘણું જે છે એ સ્પાઇનલ કોર્ડ જે છે જોવા મળે ઓર વર્ટિબ્રલ કોલમ જે છે. બ્રેસીસ જે છે એ યાદ રાખજો કે એ જનરલી 16 to 23 અવર્સ જે છે એક દિવસની અંદર તમારે એટલું જે છે ટાઈમ સુધી વેર કરવું પડે, કન્ટિન્યુઅસલી જે છે વેર કરવાનું હોય દિવસની અંદર. 1 અવર માટે જે છે તમે એને રિમૂવ કરી શકો છો. સ્કિન જે છે એનું અસેસમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી બ્રેસીસ જે છે એ પહેર્યા હોય એ વખતે તો ઇન્સ્પેક્શન કરવાનું સ્કિન જે છે એનું રેડનેસ એન્ડ બ્રેકડાઉન પ્રેઝન્ટ છે કે એના માટે. જ્યારે બી બ્રેસીસ જે છે એ અપ્લાય કર્યા હોય તે વખતે સ્કિન જે છે એની ઉપર કોઈ જ લોશન્સ કે પાવડર જે છે અપ્લાય નથી કરતા બીકોઝ એના લીધે સ્કિન બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે. એટલા માટે જે બ્રેસીસ હોય છે તો આખું જે છે એક બોડી અપર પાર્ટ જે છે બોડીનો એને કવર કરી દે છે. તો બ્રેસીસ જે છે એને વેર કરતા પહેલા એની અંડરમાં જે છે એ સોફ્ટ નોન ઇરિટેટિંગ ક્લોથિંગ જે છે એ પહેરવામાં આવે અને એના પછી જે છે બ્રેસ જે છે પહેરવામાં આવે છે. Next condition is juvenile idiopathic arthritis, autoimmune inflammatory disease affecting the joints and other tissues such as articular cartilage. જે autoimmune inflammatory disease છે, એડિયોપેથિક આર્થરાઇટિસ, જુવેનાઇલ એડિયોપેથિક આર્થરાઇટિસ, જે જુવેનાઇલ જે છે એડોલેસન્ટ એજ વાળા હોય તો એજ ગ્રુપ વાળા ચાઇલ્ડ જે છે એમને જુવેનાઇલની અંદર કાઉન્ટ થાય છે. Treatment is supportive, there is no cure, and directed toward preserving joint function, controlling inflammation, minimizing deformity, and reducing the impact that the disease may have on development of child. ટ્રીટમેન્ટ જે છે સપોર્ટિવ હોય છે બીકોઝ એનો કોઈ ક્યોર નથી. જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ જે છે એનો, કેમ કે એ જે છે એ ઓટોઇમ્યુન ઇન્ફ્લેમેટરી ડિઝીઝ છે. જનરલી જે જોઈન્ટ્સ હોય છે બોડીમાં એને અફેક્ટ કરે એન્ડ બીજા જે ટિશ્યુઝ હોય છે જેમ કે આર્ટિક્યુલર કાર્ટિલેજ હોય છે સો એને જે છે એ અફેક્ટ કરતા હોય છે. એટલા માટે એની સપોર્ટિવ ટ્રીટમેન્ટ જે છે એ હોય છે પણ એનો કોઈ ક્યોર નથી. જનરલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જે છે એમાં જે જોઈન્ટ ફંક્શન જે છે એને પ્રિઝર્વ કરવાનો જે છે ગોલ હોય છે, ઇન્ફ્લામેશનને કંટ્રોલ કરવાનો બીકોઝ ઓટોઇમ્યુન ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે એટલા માટે.
જે ડિફોર્મિટી જે છે એને મિનિમાઇઝ કરવાનું ટ્રાય કરવામાં આવે એન્ડ જે ડિઝીઝ જે છે એનો ઇમ્પેક્ટ જે છે રિડ્યુસ કરવા માટે ટ્રાય કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ મેડિકેશન્સ, ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપીસ એન્ડ ચાઇલ્ડ એન્ડ ફેમિલી એજ્યુકેશન. ટ્રીટમેન્ટ જે છે એની અંદર મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે, જે ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપીસ જે છે એનો યુઝ કરવામાં આવે છે એન્ડ ચાઇલ્ડ એન્ડ ફેમિલી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે ટ્રીટમેન્ટની અંદર. A pediatric rheumatology team can manage the complex needs of child and family most effectively. જે પીડિયાટ્રિક ર્યુમેટોલોજી ટીમ હોય છે જનરલી એ જે છે એ મેનેજ કરતી હોય છે ચાઇલ્ડની અંદર ટ્રીટમેન્ટ ને એ બધું. સો જનરલી જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ જે છે એની અંદર કન્સલ્ટેશનની અંદર આપણે પીડિયાટ્રિક ર્યુમેટોલોજી ટીમ જે છે એમને કન્સલ્ટ કરી શકીએ છીએ. ટીમ મે કન્સિસ્ટ ઓફ પીડિયાટ્રિક ર્યુમેટોલોજિસ્ટ, ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સોશિયલ વર્કર એન્ડ નર્સ સ્પેશિયાલિસ્ટ. જે જનરલી જે ટીમ હોય છે પીડિયાટ્રિક ર્યુમેટોલોજી ટીમ એની અંદર એક પીડિયાટ્રિક ર્યુમેટોલોજિસ્ટ હોય છે એટલે કે જે હેલ્થ કેર પ્રોવાઈડર હોય છે, પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર, ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સોશિયલ વર્કર એન્ડ નર્સ સ્પેશિયાલિસ્ટ જે છે ટીમની અંદર ઇન્વોલ્વ હોય છે. Surgical intervention may be implemented if the child has problem with joint contractures and unequal growth of extremities. Surgical intervention may be perform કરવામાં આવે કે જે જોઈન્ટ્સ હોય છે ત્યાં કોન્ટ્રેક્ચરનો કોઈ પ્રોબ્લેમ હોય ચાઇલ્ડની અંદર એ વખતે, ઓર જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર અનઇક્વલ ગ્રોથ હોય. કોઈ એક સાઈડની એક્સ્ટ્રીમિટી જે છે એનો ગ્રોથ જે છે એ નોર્મલ હોય, કોઈ એક સાઈડનો એક્સ્ટ્રીમિટીનો ગ્રોથ એટલો બધો ના થયો હોય તો એનું ડેવલપમેન્ટ નહીં થાય. એટલા માટે એ જે અનઇક્વલ ગ્રોથ હશે એના લીધે સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એ ઇમ્પ્લિમેન્ટમાં લેવામાં આવે છે. Assessment findings. There are no definitive tests to diagnose juvenile idiopathic arthritis. એવો કોઈ ટેસ્ટ નથી કે તમે એનાથી ડાયગ્નોસિસ જે છે કરી શકો છો કે juvenile arthritis present છે. Some laboratory tests such as an elevated erythrocyte sedimentation rate, જેને શોર્ટમાં આપણે ESR કહીએ છીએ. સો જે ચાઇલ્ડ જે છે એની અંદર લેબોરેટરી ટેસ્ટ પરફોર્મ કરશું તો એની અંદર ESR જે છે એ ઇન્ક્રીઝ આવશે, એલિવેટેડ લેવલ આવશે ESR જે છે એનું. Or determination of the presence of leukocytosis may support evidence of disease if leukocytosis જે છે એનું પ્રેઝન્સ હોય. સો એ ઇન્ડિકેટ કરે છે કે મે બી ડિઝીઝ જે છે પ્રેઝન્ટ હશે. Radiographs may show soft tissue swelling and joint spacing, widening from increased synovial fluid in joint. રેડિયોગ્રાફ્સ જે છે સો એની અંદર જનરલી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે જે ટિશ્યુઝ જે છે સોફ્ટ ટિશ્યુઝની અંદર સ્વેલિંગ પ્રેઝન્ટ છે એટલે કે ઇન્ફ્લામેશન હશે એન્ડ જે જોઈન્ટ સ્પેસ જે છે એ વાઇડ થઈ ગઈ હશે. બે બોન્સ જે છે એ એકબીજાની સાથે જ્યાં કનેક્ટ થાય છે ત્યાં જોઈન્ટ જે છે એ બિલ્ડ થાય છે. એ જોઈન્ટ જે છે એ જે સ્પેસ જે છે એ વાઇડ થઈ જાય એટલે કે બે બોન વચ્ચેની સ્પેસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ જે સાઇનોવેર ફ્લુઇડ જે છે એ પણ જોઈન્ટ્સમાં ઇન્ક્રીઝ થશે. Assessment findings. Juvenile idiopathic arthritis, stiffness, swelling and limited motion occur in affected joint. જે અફેક્ટેડ જોઈન્ટ હશે તો ત્યાં જે છે સ્ટીફનેસ હશે જોઈન્ટ્સની અંદર, સ્વેલિંગ પ્રેઝન્ટ હશે એન્ડ લિમિટેડ મોશન પ્રેઝન્ટ હશે. અફેક્ટેડ જોઈન્ટ્સ આર વોર્મ ટુ ટચ, ટેન્ડર એન્ડ પેઇનફુલ. જે લિમિટેડ મોશન એટલા માટે હશે બીકોઝ જે જોઈન્ટ જે છે એને મૂવ કરવા જશે તો પેઇન થશે એટલા માટે લિમિટેડ મોશન પ્રેઝન્ટ હોય છે એન્ડ સ્ટીફનેસના લીધે બી મોશન લિમિટેડ હશે, સ્વેલિંગ પ્રેઝન્ટ હશે. પ્લસ જ્યારે બી તમે ટચ કરશો જે અફેક્ટેડ જોઈન્ટ જે છે એને તો તમને વોર્મ ફીલ થશે, ટેન્ડરનેસ પ્રેઝન્ટ હશે એન્ડ પેઇનફુલ જે છે જોઈન્ટ્સની અંદર પેઇન પ્રેઝન્ટ હશે. જોઈન્ટ સ્ટીફનેસ ઇઝ પ્રેઝન્ટ ઓન રાઇઝિંગ ઇન મોર્નિંગ એન્ડ આફ્ટર ઇનએક્ટિવિટી. જોઈન્ટ સ્ટીફનેસ જે છે એ જ્યારે મોર્નિંગની અંદર એ લોકો જાગે છે એ વખતે પ્રેઝન્ટ હોય છે એન્ડ આફ્ટર ઇનએક્ટિવિટી એટલે કે લોંગ ટાઈમ સુધી કોઈ એક્ટિવિટી પરફોર્મ ના કરી હોય તો એ વખતે જે છે જોઈન્ટ સ્ટીફનેસ પ્રેઝન્ટ હોય છે. Uveitis, inflammation of structures in uveal tract can occur and cause blindness. જે યુવીઆઈટીસ જે છે યુવેલ ટ્રેક જે છે એ આઈઝની અંદર હોય છે. ત્યાં યુવેલ ટ્રેક આખું જે આઈઝનું સ્ટ્રક્ચર હોય છે એમાં જે રટાઈના હોય છે એ વાળું જે લાઇનિંગ્સ હોય છે આઉટસાઇડની ત્યાં જે છે એક યુવેલ ટ્રેક કરીને સ્ટ્રક્ચર હોય છે. જનરલી એ સ્ટ્રક્ચરની અંદર ઇન્ફ્લામેશન જે છે એ પ્રેઝન્ટ હોય છે જે જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ જે છે એની અંદર જેને યુવીઆઈટીસ કહેવાય.
એન્ડ યુએડીઝ ના લીધે બ્લાઇન્ડનેસ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે છે બીકોઝ ઓફ ઇન્ફ્લામેશન ઓફ સ્ટ્રક્ચર્સ ઇન યુવિયલ ટ્રેક. સો બધા જે છે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે. એમાં ઇમ્પોર્ટન્ટ જે છે એ યાદ રાખવાનું કે જે અફેક્ટેડ જોઈન્ટ જે છે એ તમે ટચ કરશો ત્યારે વોર્મ ફીલ થશે, ટેન્ડર એન્ડ પેઇનફુલ જે છે એ તમને જોઈન્ટ જે છે એ આઈડેન્ટિફાઈ થશે. એન્ડ જોઈન્ટ સ્ટીફનેસ જે છે એ મોર્નિંગની અંદર પ્રેઝન્ટ હોય છે, જે જુવેનાઇલ એડિયોપેથિક આર્થરાઇટિસ જે છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ facilitate social and emotional development, instruct parents and child in administration of medications. Medications may be given alone or in combination and are prescribed depending on progression of disease. મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે ડિપેન્ડ કરે છે કે મેડિકેશન જે છે એ અલોન જે છે આપવામાં આવે ઓર કોમ્બિનેશનની અંદર આપવામાં આવે, ડિપેન્ડ કરે છે કે ડિઝીઝ જે છે એનો કેટલો પ્રોગ્રેસ થયો છે. કઈ મેડિકેશન યુઝ કરવામાં આવે છે? સો મેડિકેશન યુઝ ઇન juvenile idiopathic arthritis. કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન્સ એઝ ઓલવેઝ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે, સો કોર્ટિકોસ્ટેરોઇડ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. પ્રિસ્ક્રાઇબ એન્ડ ઓનલી અ ફ્યુ જોઇન્ટ્સ આર ઇન્વોલ્વ, યુઝ્યુઅલી ડુ નોટ હેવ એની સિગ્નિફિકન્ટ સાઇડ ઇફેક્ટ. ખાલી થોડા એવા જોઈન્ટ્સ જે છે બોડીના જે ઇન્વોલ્વ હોય તો એ વખતે ઇન્જેક્શન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એના. ઓરલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ may be prescribed but only for a short time and at the lowest dose possible. Long-term use is associated with side effects such as weight gain, poor growth, osteoporosis, cataracts, avascular necrosis, hypertension, and risk of infection. જે ઓરલ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે પણ શોર્ટ ટાઈમ જે છે એના માટે એન્ડ લો ડોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે બીકોઝ લોંગ ટાઈમ સુધી જે છે એ કોર્ટિકોસ્ટેરોઇડનો યુઝ કરશું તો એના લીધે સાઇડ ઇફેક્ટ્સ જોવા મળશે. વેટ ગેઇન પ્રેઝન્ટ હોય સાઇડ ઇફેક્ટ્સની અંદર, પુઅર ગ્રોથ, ઓસ્ટિયોપોરોસિસ, જે બોન્સ હોય છે એકદમ ફ્રેજાઇલ થઈ જશે, એન્ડ પોર્સ હોય છે સો એ જે છે સ્ટ્રક્ચર બોન્સનું જે છે થઈ જશે, તેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. કેટરેક્ટ જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ સાઇડ ઇફેક્ટ, વેસ્ક્યુલર નેક્રોસિસ, હાઇપરટેન્શન એન્ડ રિસ્ક ફોર ઇન્ફેક્શન જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રૂમેટિક ડ્રગ્સ, જેને DMARDS કહેવાય છે શોર્ટમાં, જે ડિઝીઝ મોડિફાઈંગ anti-rheumatic drugs prescribed as second line treatment when many joints are involved or the child does not respond to corticosteroid joint injections. જે એન્ટી ડ્રગ્સ જે છે જનરલી સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટ તરીકે એનો યુઝ કરવામાં આવે છે જ્યારે બધા બહુ જોઈન્ટ જે છે બોડીના ઇન્વોલ્વ હોય આર્થરાઇટિસ જે છે એની અંદર, એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એની કોઈ જ ઇફેક્ટ નહીં થતી તો એ વખતે જે છે એ એન્ટી ડ્રગ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. Biologics may also be prescribed, and these include anti-tumor necrosis factor agent. All of these medications cause side effects that need to be discussed with child and or parents. જે બાયોલોજિક્સ હોય છે જનરલી એ બી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની એન્ટી ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર એજન્ટ હોય છે એની અંદર, એટલે કે જે ઇન્ફ્લામેશન જે છે એને સ્ટોપ કરવા માટે જનરલી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ જેટલી બી મેડિકેશન છે એન્ટી રૂમેટિક ડ્રગ્સ જે છે એ મેડિકેશનની સાઇડ ઇફેક્ટ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો સાઇડ ઇફેક્ટ્સ જે છે એ ઓલરેડી જે છે પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમની સાથે ડિસ્કસ કરવાની, દેન આફ્ટર જે છે એ મેડિકેશન પ્રોવાઈડ કરો. Assist the child with range of motion exercises and instruct in prescribed exercises. ચાઇલ્ડ જે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ જે છે એમાં, એન્ડ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે કઈ પ્રિસ્ક્રાઇબ એક્સરસાઇઝ છે કે જે લોકો પરફોર્મ કરી શકે છે. એન્કરેજ નોર્મલ પરફોર્મન્સ ઓફ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ. ડેલી લિવિંગની અંદર જેટલી બી એક્ટિવિટીઝ હોય છે એમાં જે નોર્મલ પરફોર્મન્સ કર્યું હોય ચાઇલ્ડ જે છે એમને તો એ પરફોર્મન્સ જે છે એને એન્કરેજ કરો. ઇન્સ્ટ્રક્ટ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ ઇન ધ યુઝ ઓફ હોટ ઓર કોલ્ડ પેક્સ. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે હોટ એન્ડ કોલ્ડ પેક જે છે એનો કઈ રીતે યુઝ કરવાનું, સ્પ્લિન્ટિંગ જે છે એ કઈ રીતે કરવાનું, એન્ડ પોઝિશનિંગ ધ અફેક્ટેડ જોઈન્ટ ઇન ન્યુટ્રલ પોઝિશન ડ્યુરિંગ પેઇનફુલ એપિસોડ્સ. કે જ્યારે પેઇન જે છે પ્રેઝન્ટ હોય તો એ ટાઈમ પીરિયડની અંદર
જે જોઈન્ટ જે છે અફેક્ટેડ જોઈન્ટ એને કઈ રીતે પોઝિશન પ્રોવાઈડ કરવાની કે જેનાથી પેઇન જે છે એ રિલીવ થાય, એના પર ઇન્સ્ટ્રક્શન્સ જે છે પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડને પ્રોવાઈડ કરો. Begin simple isometric exercise as soon as child is able. જ્યારે ચાઇલ્ડ જે છે એબલ હોય એક્ટિવિટી પરફોર્મ કરવા માટે, તો એ વખતે તમે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જે છે એ સિમ્પલ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જે છે એ સ્ટાર્ટ કરી શકો છો. એન્કરેજ એન્ડ સપોર્ટ પ્રિસ્ક્રાઇબ ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપી. જે ચાઇલ્ડ જે છે એમાં ફિઝિકલ થેરાપી જે છે નીડેડ હશે, કોઝ જે બી ડિઝીઝ કન્ડિશન છે એનો કોઈ ક્યોર નથી, એટલા માટે મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ આપણે. સેકન્ડ જે છે ટ્રીટમેન્ટની અંદર ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપી જે છે એ પ્રોવાઈડ કરીએ. તો ચાઇલ્ડ જે છે એમને સપોર્ટ કરો એને એન્કરેજ કરો થેરાપી જે છે એના માટે. ઇન્સ્ટ્રક્ટ ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિવેન્ટિવ આઈ કેર એન્ડ રિપોર્ટિંગ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ. ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે આગળ જે છે એ યુઆઈડીઝ જે છે, જો કે યુએલ ટ્રેકની અંદર ઇન્ફ્લામેશન થવાના ચાન્સીસ છે, તો એટલા માટે પ્રિવેન્ટિવ આઈ કેર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. એન્ડ કોઈ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ પ્રેઝન્ટ હોય તો એને રિપોર્ટ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે. અસેસ ચાઇલ્ડ્સ એન્ડ ફેમિલીઝ perceptions regarding the chronic illness. Plan to discuss the nature of chronic illness and associated life alteration that result from the chronic progression of disorder. Child and family member જે છે એમની અંદર કયું પરસેપ્શન છે એ બી અસેસ કરો રિગાર્ડિંગ ક્રોનિક ઇલનેસ, કે ક્રોનિક ઇલનેસ છે લોંગ ટાઈમ સુધી પ્રેઝન્ટ હશે, તો એના ઇલનેસ જે છે એના રિગાર્ડિંગ એમનું કેવું પરસેપ્શન છે, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ કેવો છે, એને અસેસ કરવાનું. ડિસ્કસ કરો કે ક્રોનિક ઇલનેસનું નેચર જે છે એના પર ડિસ્કશન કરીને પ્લાનિંગ કરવાનું. એના જે લાઈફ અલ્ટરેશનના જેટલા બી ફેક્ટર્સ હોય છે એસોસિએટેડ ફેક્ટર્સ એનું બી ડિસ્કશન કરવાનું. Juvenile idiopathic arthritis જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ માર્ફાન સિન્ડ્રોમ. માર્ફાન સિન્ડ્રોમ જે છે એ જનરલી કનેક્ટિવ ટિશ્યુ જે છે એને અફેક્ટ કરે છે. The disorder of connective tissues that primarily affects the skeletal, cardiovascular and ocular systems. જે માર્ફાન સિન્ડ્રોમ જે છે જે પ્રાઇમરીલી સ્કેલેટલ સિસ્ટમ જે છે એના કનેક્ટિવ ટિશ્યુને અફેક્ટ કરે છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એન્ડ ઓક્યુલર સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે. દેર મે ઓલ્સો બી લંગ, સ્કિન એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ. એટલે મે બી લંગ્સ જે છે એ ઇન્વોલ્વ હોય, સ્કિન ઇન્વોલ્વ હોય, સીએનએસ જે છે એ બી ઇન્વોલ્વ હોય, બટ જનરલી પ્રાઇમરીલી જે છે એ સ્કેલેટલ સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એન્ડ ઓક્યુલર સિસ્ટમ, એટલે કે જે આઈઝ જે છે એની સાથે જે છે એ કનેક્ટેડ હોય છે. જેના જે કનેક્ટિવ ટિશ્યુઝ હોય છે એની અંદર જે છે ઇમ્પેરમેન્ટ જોવા મળશે. માર્ફાન સિન્ડ્રોમ ઇઝ caused by defects in fibrillin 1 gene, which serves as a building block for elastic tissue in the body. Also, the disorder may be inherited. જે માર્ફાન સિન્ડ્રોમ છે જનરલી ડિફેક્ટ એટલા માટે પ્રેઝન્ટ હશે કે જે ફિબ્રિલિન 1 જીન જે છે એની અંદર ડિફેક્ટ હશે, તો એ ડિફેક્ટના લીધે ડિઝીઝ કન્ડિશન સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ઇલાસ્ટિક ટિશ્યુઝ જે છે એને બિલ્ડ કરવા માટે એ જીન જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એના લીધે જે છે એ જીનની અંદર ડિફેક્ટ હશે, એટલે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે એની અંદર ડિફેક્ટ થશે. એન્ડ એ ડિફેક્ટ્સના લીધે જે સ્કેલેટલ સિસ્ટમ છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એન્ડ ઓક્યુલર સિસ્ટમ જે છે એમાં પણ ડિફેક્ટ જોવા મળશે. ડિસઓર્ડર જે છે મે બી ઇનહેરિટેડ હોય, સો હેરિડિટરીની અંદર બી કોઈ ડિસઓર્ડર જે છે એ પહેલા પ્રેઝન્ટ હોય તો સેમ જે છે ચાઇલ્ડની અંદર બી પ્રેઝન્ટ હશે. દેર ઇઝ નો ક્યોર ફોર ધ ડિસઓર્ડર. ડિસઓર્ડરનો કોઈ ક્યોર નથી. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: tall and thin body structure, slender fingers, long arms and legs, curvature of spine. માર્ફાન સિન્ડ્રોમ જે છે સો એનું કી સિમ્ટમ્સ કહીએ તો એમાં ટોલ એન્ડ થીન બોડી સ્ટ્રક્ચર હશે. જે બી પર્સનની અંદર સિન્ડ્રોમ પ્રેઝન્ટ હશે તો એની હાઇટ જે છે એ બહુ વધારે હશે એન્ડ થીન બોડી સ્ટ્રક્ચર હશે. ફિંગર જે છે એમની સ્લેન્ડર હશે, એકદમ થીન જે છે ફિંગર હોય, પતલી પતલી ફિંગર હોય એવી.
તો સ્લેન્ડર ફિંગર્સ જે છે પ્રેઝન્ટ હશે, લોંગ આર્મ્સ હશે, આર્મ્સ જે છે એટલા બધા લાંબા હશે કે જે ની સુધી ટચ કરતા હોય, કાં તો એનાથી બી થોડા લાંબા હશે. એન્ડ લેગ્સ જે છે એ પણ લોંગ હશે. જે સ્પાઇન જે છે એની અંદર કર્વેચર પ્રેઝન્ટ હશે. પ્રેઝન્સ ઓફ વિઝ્યુઅલ પ્રોબ્લેમ્સ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓક્યુલર સિસ્ટમ જે છે એને બી અફેક્ટ કરે છે. એન્ડ પ્રેઝન્સ ઓફ કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, કેમ કે જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના કનેક્ટિવ ટિશ્યુઝ જે છે એને બી અફેક્ટ કરે છે. એટલા માટે interventions, monitor for vision problems and obtain visual examination on a regular schedule. ચાઇલ્ડ જે છે એની અંદર વિઝન પ્રોબ્લેમ છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું. એન્ડ રેગ્યુલર શેડ્યુલની અંદર વિઝ્યુઅલ એક્ઝામિનેશન જે છે એ તમારે કરવું પડે કે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો વિઝ્યુઅલ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા છે કે નહીં. મોનિટર ફોર કર્વેચર ઓફ ધ સ્પાઇન સ્પેશિયલી ડ્યુરિંગ એડોલેસન્સ. સ્પાઇનની અંદર કર્વેચર પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. એડોલેસન સ્ટેજની અંદર સ્પેશિયલી જે છે તમને કર્વેચર દેખાશે. સો એટલા માટે એડોલેસન સ્ટેજમાં કર્વેચર જે છે પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું. કાર્ડિયાક મેડિકેશન્સ મે બી પ્રિસ્ક્રાઇબ ટુ સ્લો ધ હાર્ટ રેટ ટુ ડિક્રીઝ સ્ટ્રેસ ઓન અયોટા. કાર્ડિયાક મેડિકેશન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે બીકોઝ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર બી પ્રોબ્લેમ હશે તો એના બી સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. હાર્ટ રેટ જે છે એને સ્લો ડાઉન કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. Instruct parents that the child needs to avoid participating in competitive athletics and contact sports to avoid injuring the heart. પેરેન્ટ્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે ચાઇલ્ડ જે છે એ અવોઇડ કરે કોઈ કોમ્પિટિટિવ એથ્લેટિક હોય સ્પોર્ટ્સ એની અંદર પાર્ટિસિપેટ કરવાનું અવોઇડ કરવાનું. ઓર કોન્ટેક્ટ સ્પોર્ટ્સ હોય કે જેમાં જે હાર્ટ જે છે એની ઇન્જુરી થવાના ચાન્સીસ છે તો એવા જે સ્પોર્ટ્સ હોય છે એને અવોઇડ કરવાના. ઇન્સ્ટ્રક્ટ પેરેન્ટ્સ ટુ ઇન્ફોર્મ ધ ડેન્ટિસ્ટ ઓફ condition. Antibiotics needs to be taken before dental procedure to prevent endocarditis. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે જે પણ કન્ડિશન છે જે માર્ફન સિન્ડ્રોમ પ્રેઝન્ટ છે એ કન્ડિશન જે છે એ ડેન્ટિસ્ટ જે છે એમને બી ઇન્ફોર્મ કરે કે ચાઇલ્ડની અંદર આ કન્ડિશન પ્રેઝન્ટ છે. એન્ડ એન્ટીબાયોટિક જે છે એ નીડેડ હશે કોઈ બી ડેન્ટલ પ્રોસિજર જે છે પરફોર્મ કરે એના પહેલા કે જેનાથી એન્ડોકાર્ડાઇટિસ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. જે એન્ડોકાર્ડિયમ લેયર હોય છે હાર્ટમાં સો એની અંદર ઇન્ફ્લામેશન થશે એટલા માટે ઇન્સ્ટ્રક્શન જે છે એ પ્રોવાઈડ કરવા ઇમ્પોર્ટન્ટ છે પેરેન્ટ્સને કે ડેન્ટિસ્ટને ઇન્ફોર્મ કરે કન્ડિશન જે છે પ્રેઝન્ટ છે એટલા માટે. સર્જિકલ રિપ્લેસમેન્ટ ઓફ અયોટિક રૂટ એન્ડ વાલ્વ મે બી નેસેસરી. જે સર્જિકલ રિપ્લેસમેન્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે જે અયોટિક રૂટ હોય છે એમાં ઓર જે અયોટિક વાલ્વ હોય છે એની અંદર. 2 to 3 minutes નો બ્રેક લઈ લઈએ then after we will continue. Next condition is Leg-Clev-Perthes disease, a condition affecting the hip where the femur and pelvis meet in the joint. Blood supply is temporarily interrupted to the head of the femur and the bone dies and stops growing. જે લેગ ક્લેવ પર્થિસ ડિઝીઝ છે એની અંદર જનરલી જે હિપ જે છે એને અફેક્ટ કરે છે કે જ્યાં ફીમર એન્ડ પેલ્વિસ જે છે બંને જ્યાં જોઈન્ટ થાય છે એ જે પાર્ટ જે છે ત્યાં જનરલી જે ફીમરનું હેડ હોય છે એ હેડ જે છે ત્યાં બ્લડ સપ્લાય ટેમ્પરરીલી ઇન્ટરપ્ટ થશે એન્ડ બ્લડ સપ્લાય નહીં મળે તેને લીધે બોન જે છે એ બોન ટિશ્યુઝ જે છે સેલ્સ જે છે એ ડેડ થઈ જશે એન્ડ બોન જે છે આગળ એનું ગ્રોઈંગ જે છે નહીં થાય એટલે ગ્રોથ જે છે એનો સ્ટોપ થઈ જાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ લિમ્પિંગ જે છે એ જોવા મળશે એટલે કે જે અફેક્ટેડ સાઈડ હશે તો એ સાઈડ જે છે એ જેમ લિમ્પ થઈ થઈને ચાલે છે લોકો એ એક સાઈડથી જે છે સ્ટ્રેટ ચાલવાનો ટ્રાય કરે પણ એક સાઈડથી જે છે એ એક્સ્ટ્રીમિટી જે છે એની અફેક્ટેડ હશે. ફીમર હેડ જે છે એ એની અંદર બ્લડ સપ્લાય ટેમ્પરરી ઇન્ટરપ્ટ થશે તો એના લીધે જે ગ્રોથ જે છે ફીમરનો એક સાઈડથી જે છે નહીં થયો હોય તો એના લીધે લિમ્પિંગ જોવા મળશે. પેઇન ઓર સ્ટીફનેસ ઇન ધ હિપ ગ્રોઈન થાઈ ઓર ની. પેઇન જે છે એન્ડ સ્ટીફનેસ જે છે પ્રેઝન્ટ હશે કે જે અફેક્ટેડ સાઈડ જે છે તો એ સાઈડ જે છે ત્યાં હિપ જે છે ત્યાં સ્ટીફનેસ પ્રેઝન્ટ હશે. જે ગ્રોઈન એરિયા છે રિજિયન જે છે ત્યાં પેઇન એન્ડ સ્ટીફનેસ હશે. થાઈઝ એન્ડ નીઝ જે છે તો ત્યાં બી પેઇન ઓર સ્ટીફનેસ મે બી પ્રેઝન્ટ હોય. લિમિટેડ રેન્જ ઓફ મોશન ઇન અફેક્ટેડ જોઈન્ટ.
જે અફેક્ટેડ જોઈન્ટ છે એટલે કે ફીમર જે છે જે સાઈડનું અફેક્ટ થયું છે એ જોઈન્ટ જે છે એની અંદર રેન્જ ઓફ મોશન લિમિટેડ થઈ જશે. ઇન્ટરવેન્શન્સ ફિઝિકલ થેરાપી પર્ટિક્યુલરલી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. ફિઝિકલ થેરાપી જે છે ઇન્ટરવેન્શનની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. યુઝ ઓફ ક્રચીસ ટુ અવોઇડ બિયરિંગ વેટ ઓન ધ અફેક્ટેડ હિપ. જે લિમ્પિંગ જે છે એના લીધે જે અફેક્ટેડ સાઈડ હશે એ સાઈડ જે છે એ વેટ વધી જશે એટલે વેટ જે છે એના લીધે વધારે ડેમેજ ન થાય એટલા માટે ક્રચીસ જે છે એનો યુઝ કરીએ છીએ. એટલે ક્રચીસનો યુઝ કરી અને અફેક્ટેડ હિપ જે છે એની ઉપર વેટ પેરિંગ જે છે એને અવોઇડ કરી શકાય. બેડ રેસ્ટ એન્ડ ટ્રેક્શન ઇફ પેઇન ઇઝ સિવિયર. બેડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ટ્રેક્શન મે બી અપ્લાય થાય ઇફ સિવિયર પેઇન પ્રેઝન્ટ હોય તો. કાસ્ટિંગ ટુ કીપ ધ ફિમોરલ હેડ વિધિન ઇટ્સ સોકેટ. જે કાસ્ટિંગ જે છે એ બી કરવામાં આવે એટલે કે કાસ્ટ જે છે અપ્લાય કરવામાં આવે જેનાથી જે ફિમોરલ હેડ જે છે એના જે સોકેટ જે છે એમાં જ એસિટાબુલમ જે છે ત્યાં અટેચ થયેલું હોય છે ફિમોર જે છે એનું હેડ હોય છે તો એના સોકેટની અંદર રહે એટલા માટે કાસ્ટિંગ અપ્લાય કરવામાં આવે છે. યુઝ ઓફ નાઇટ ટાઈમ બ્રેસ. નાઇટ ટાઈમ બ્રેસીસ જે છે એને યુઝ કરવામાં આવે એન્ડ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ બી પરફોર્મ કરવામાં આવે ઇન્ટરવેન્શન જે છે એમાં. નેક્સ્ટ કન્ડિશન જે છે ફ્રેક્ચર. A break in the continuity of bone as a result of trauma, twisting or bone decalcification. જે બોન્સ જે છે એની કન્ટિન્યુટીની અંદર બ્રેકડાઉન થશે કોઈ ટ્રોમાના લીધે ઇન્જરી હોય તો એના લીધે ઓર ટ્વિસ્ટ થઈ ગયું હોય જે જોઈન્ટ જે છે ઓર બોન જે છે એની અંદર ટ્વિસ્ટિંગ હોય તો એના લીધે બ્રેકડાઉન થશે. ઓર બોન કેલ્સિફિકેશન ડીકેલ્સિફિકેશન જે છે એ થશે. જે કેલ્શિયમ જે છે એ એબ્ઝોર્બ થઈ એન્ડ બોન જે છે એ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ જે છે એમાંથી જનરલી બિલ્ડ થાય છે. ડીકેલ્સિફિકેશનની અંદર જે બોન્સની અંદરનું કેલ્શિયમ જે છે એ ધીમે ધીમે જે છે એ ત્યાંથી રિડ્યુસ થતું જાય છે કેલ્શિયમ એન્ડ એ જે બ્લડની અંદર એન્ટર થાય છે તો એ વખતે જે હાઇપર કેલ્શિયમ હોય એવા કેસીસની અંદર બોન ડીકેલ્સિફિકેશન થશે કે જે બોનમાંથી કેલ્શિયમ જે છે એ બોડીની અંદર એન્ટર થાય એ વખતે. Fractures in children usually occur as a result of increased mobility and inadequate or immature motor and cognitive skills. They may result from trauma or bone disease such as congenital bone disease or bone tumors. Fracture જે છે generally જે childrenની અંદર because of મોબિલિટી ઇન્ક્રીઝ હશે તો એના લીધે હશે કોઈ immature motor or cognitive skill જે છે એના લીધે ઇન્જુરી થવાના ચાન્સીસ છે કોઈ ટ્રોમા જે છે એના લીધે ઓર બોન ડિઝીઝ હોય જેમ કે કન્જેનેટલ બોન ડિઝીઝ હોય ઓર બોન ટ્યુમર્સ હોય કે જેનાથી બોન જે છે એનું ડીકેલ્સિફિકેશન થાય. ડીકેલ્સિફિકેશન થવાના લીધે બોન જે છે ફ્રેજાઇલ થઈ જશે એન્ડ ફ્રેજાઇલ થશે એટલે એટલા ઇઝીલી જે છે એની અંદર બોનની કન્ટિન્યુટી અંદર બ્રેક થવાના ચાન્સીસ છે એટલે ફ્રેક્ચર્સ જે છે એ જલ્દી થઈ જાય છે અને આપણે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ કહીએ છીએ કે કોઈ બીકોઝ ઓફ કોઈ ડિઝીઝ કન્ડિશન લીધે ફ્રેક્ચર જે છે પ્રેઝન્ટ હોય. Fractures in infancy are generally rare and warrant further investigation to rule out the possibility of child abuse and to identify bone structure defect. ફ્રેક્ચર ઇન્ફન્સી સ્ટેજની અંદર જે છે એ જનરલી રેર હોય છે બીકોઝ એ લોકોને તો એવું છે નહીં કે એ લોકો ચાલતા જશે કાં તો કોઈ વસ્તુ અથડાય તો એના લીધે એ લોકો જે છે એ ની અંદર ફ્રેક્ચર જોવા મળે તો રેર કન્ડિશનની અંદર ઇન્ફન્સીસની અંદર ફ્રેક્ચર જે છે પ્રેઝન્ટ હોય છે એન્ડ ઇફ આઈડેન્ટિફાય થાય છે કે ઇન્ફન્ટ છે અને એની અંદર ફ્રેક્ચર પ્રેઝન્ટ છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન જે છે એ કરવું પડે કે જે મે બી ચાઇલ્ડ અબ્યુઝ થવાના ચાન્સીસ છે તો ચાઇલ્ડ અબ્યુઝ જે છે એની પોસિબિલિટી જે છે રૂલ આઉટ કરવા માટે ઇફ ઇન્ફન્ટની અંદર ફ્રેક્ચર પ્રેઝન્ટ હોય તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે યાદ રાખજો કે ઇન્ફન્ટ જે છે એની અંદર રેરલી ફ્રેક્ચર્સ થતા હોય છે એન્ડ ઇફ ફ્રેક્ચર જે છે એ પ્રેઝન્ટ હોય તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન નીડેડ છે. ફર્ધર ઇન્વેસ્ટિગેશન જે છે એના થ્રુ આપણે રૂલ આઉટ કરી શકીએ છીએ કે ચાઇલ્ડ અબ્યુઝ નથી થયો કોઈ ટ્રોમાના લીધે ઓર બોન સ્ટ્રક્ચરની અંદર કોઈ ઇન્જુરીના લીધે જે છે એ ડિફેક્ટ જોવા મળે છે એટલા માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ
એ ફ્રેક્ચર હશે તો પેઇન જે છે પ્રેઝન્ટ હશે, ટેન્ડરનેસ જે છે, જે બી ઇન્વોલ્વ એરિયા જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. ઓબ્વિયસ ડિફોર્મિટી, ફ્રેક્ચરના લીધે જે બી પાર્ટ જે છે કે હેન્ડની અંદર ફ્રેક્ચર છે ઓર લેગ્સમાં ફ્રેક્ચર છે તો ડિફોર્મિટી જે છે જોવા મળશે. એડીમાં જે છે પ્રેઝન્ટ હશે, એ કાઇમોસિસ, રેડનેસ જે છે એ જોવા મળશે જે બી એરિયામાં ફ્રેક્ચર જે છે ત્યાં. મસલ સ્પાઝમ, લોસ ઓફ ફંક્શન એન્ડ ક્રેપિટેશન જે છે એની અંદર જનરલી જે સ્મોલ ફ્રેક્ચર જે છે એની અંદર જે સ્મોલ પાર્ટ્સ હોય છે બોન્સના, તો એના લીધે જે છે ક્રેપિટેશન જોવા મળે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર. એન્ડ લોસ ઓફ ફંક્શન જે છે એ પ્રેઝન્ટ હશે બિકોઝ ફ્રેક્ચર થયું છે તો પેઇન એટલું બધું પ્રેઝન્ટ હશે કે જે એક્ટિવિટી છે એનાથી તમે કોઈ ફંક્શન નહીં કરી શકો. ક્લિનિકલ જજમેન્ટ આપ્યું છે ટેક એક્શનની અંદર. એક્શન જે છે કયા કયા રહેશો. ઇફ અ ચાઇલ્ડ 12-year-old falls off a trampoline in school playground, the school nurse quickly arrives at the scene of accident. The child is alert but crying and moaning in pain. Child states, "I didn't hit my head, but twisted my leg badly, and it is really hurting, and I cannot move it." On assessment of extent of injury, nurse notes an obvious deformity of lower right leg, swelling and presence of bone protruding from open wound. The nurse takes following action. Now case જે છે, so કેસની અંદર એવું છે કે ચાઇલ્ડ જે છે એની અંદર ફ્રેક્ચર પ્રેઝન્ટ છે. એક્સ્ટ્રીમિટી જે છે, જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી એની અંદર ડિફોર્મિટી છે, સ્વેલિંગ પ્રેઝન્ટ છે, એન્ડ જે બોન જે છે એ પ્રોટ્રુડ થઈને આવે છે કે ઓપન વુન્ડ જોવા મળે, ઓપન ફ્રેક્ચર છે એટલા માટે કે બોન જે છે આઉટસાઇડ તમે ઇઝીલી જોઈ શકો છો. કયા કયા એક્શન્સ લેવાના. ફર્સ્ટ જે છે તો જે બી એક્સ્ટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરવાની, કે આજુબાજુ કોઈ બી સ્પ્લિન્ટ જે છે એવું સ્પ્લિન્ડિંગ માટેની કોઈ વસ્તુ હોય તો એનો યુઝ કરી, કાર્ડબોર્ડ જે છે એનો યુઝ કરીને એક્સ્ટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરો. ચેક્સ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ઓફ એક્સ્ટ્રીમિટી. જે એક્સ્ટ્રીમિટી જે છે એની અંદર ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ચેક કરી લો કે સેન્સેશન પ્રેઝન્ટ છે કે નહીં એ તમારે ચેક કરવું પડે. Covers the wound with sterile dressing. Clean dressing if sterile dressing is unavailable. જે વુન્ડ જે છે કે જે ઓપન વુન્ડ પ્રેઝન્ટ છે, બોનનું પ્રોટ્રુશન જે જગ્યાએ થાય છે ત્યાં જે છે એ વુન્ડને સ્ટરાઇલ ડ્રેસિંગથી કવર કરી દેવાનું. ઇફ સ્ટરાઇલ ડ્રેસિંગ જે છે પ્રેઝન્ટ નથી, સો ક્લીન ડ્રેસિંગ જે છે એનો પણ યુઝ કરી શકો છો. એલિવેટ્સ ધ ઇન્જર્ડ એક્સ્ટ્રીમિટી ઇફ પોસિબલ. જે ઇન્જર્ડ એક્સ્ટ્રીમિટી છે એને એલિવેટ કરવાની. અપ્લાય કોલ્ડ ટુ ધ એરિયા. જે એરિયા જે છે કે જ્યાં ડિફોર્મિટી પ્રેઝન્ટ છે તો એરિયાની ઉપર જે છે કોલ્ડ એપ્લિકેશન જે છે એ પ્રોવાઈડ કરવાની. અરેન્જીસ ફોર ઇમિડિયેટ ટ્રાન્સપોર્ટ ટુ ધ નિયરેસ્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. એન્ડ લાસ્ટ જે છે સ્ટેપની અંદર જે નિયરેસ્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં ટ્રાન્સપોર્ટ કરવા માટે અરેન્જમેન્ટ જે છે કરવાના. ઇન્ટરવેન્શન્સ. ફ્રેક્ચર પ્રેઝન્ટ છે તો કયા કયા ઇન્ટરવેન્શન જે છે એની અંદર આવશે. ફર્સ્ટ જે છે રિડક્શન, રિસ્ટોરિંગ ધ બોન ટુ પ્રોપર અલાઇનમેન્ટ. રિડક્શન જે છે એની અંદર જે બોન જે છે જે બ્રેકડાઉન થયો છે એનું અલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયું છે તો એ અલાઇનમેન્ટ જે છે એને રિસ્ટોર કરવા માટેનું જે છે રિડક્શનની અંદર કામ કરવામાં આવે. ક્લોઝ રિડક્શન accomplished by manual alignment of fragments followed by immobilization. ક્લોઝ રિડક્શન જે છે એની અંદર મેન્યુઅલ અલાઇનમેન્ટ કરવામાં આવે, જે ફ્રેગમેન્ટ્સ હોય છે એનું એક જે ફ્રેક્ચર થયું છે તો એને ઇમોબિલાઇઝ કરી અને પછી ક્લોઝ રિડક્શન થાય. ઓપન રિડક્શન, surgical insertion of external fixation devices such as rod, wires or pins to help maintain alignment while healing occurs. જે ઓપન રિડક્શનની અંદર જનરલી જે ફ્રેક્ચર્સ હોય છે તો જે બોન જે છે એ બંને જે છે એ પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગયા હશે તે વખતે ફિક્સેશન માટે ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે. ઇન્ટરનલ ફિક્સેશન ડિવાઇસ હોય છે જેમ કે રોડ્સ હોય છે, જે સ્ટીલ રોડ હોય છે, ઓર વાયર્સ હોય, પિન્સ હોય છે, પ્લેટ્સ હોય છે. કેટલાય સાંભળ્યું હશે કે પ્લેટ જે છે એનો યુઝ કર્યો હોય કે જે બોન્સ જે છે એની સાથે અટેચ કરી અને એનું અલાઇનમેન્ટ મેન્ટેન એટલા માટે ઓપન રિડક્શન જે છે કરવામાં આવે. સેકન્ડ ઇન્ટરવેન્શનની અંદર રિટેન્શન છે. એપ્લિકેશન ઓફ ટ્રેક્શન ઓર અ કાસ્ટ ટુ મેન્ટેન અલાઇનમેન્ટ until healing occurs.
જે ટ્રેક્શન જે છે અપ્લાય કરવામાં આવે રિટેન્શનની અંદર ઓર કાસ્ટિઝેશન યુઝ કરવામાં આવે કે જેનાથી જે એક્સ્ટ્રીમિટી જે છે એક અલાઇનમેન્ટની અંદર રહે એન્ડ જેટલું વધારે એક અલાઇનમેન્ટની અંદર ઇમોબિલાઇઝેશન જે છે થશે તો એના લીધે હિલિંગ જે છે એટલું જલ્દી થાય છે. ટ્રેક્શન, રસેલ સ્કિન ટ્રેક્શન જે છે એમાં અલગ અલગ ટાઈપના ટ્રેક્શન્સ હોય છે. એમાં ફર્સ્ટ જે છે એ રસેલ સ્કિન ટ્રેક્શન યુઝ ટુ સ્ટેબિલાઇઝ અ ફ્રેક્ચર ફીમર before surgery, similar to Buck's traction, but provides a double pull using a knee sling that pulls at the knee and foot. જે ટ્રેક્શન હોય છે જનરલી ટ્રેક્શનની અંદર જે છે એ જે પાર્ટ હોય છે ઓર જે બી અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે યુઝ કરવામાં આવે. જેમ કે રસેલ સ્કિન ટ્રેક્શન જે છે એ જે ફ્રેક્ચર છે ફીમરનું ફ્રેક્ચર હશે તો એને સ્ટેબિલાઇઝ કરવા માટે ટ્રેક્શન જે છે યુઝ કરવામાં આવે છે, જેમાં ડબલ પુલ જે છે યુઝ થાય છે. એન્ડ નીઝ જે છે ત્યાંથી સ્લિંગ જે છે એ અટેચ કરીને પુલ કરવામાં આવે એન્ડ ફૂટ જે છે એ રીતે ડબલ પુલ જે છે યુઝ કરીને જનરલી જે છે ટ્રેક્શનની અંદર જે એક સ્ટ્રિંગ જેવું અટેચ હોય અને એ સ્ટ્રિંગ જેવું જે છે એ આખું પુલી જેવું અટેચમેન્ટ હોય અને લાસ્ટમાં જે છે એ વેટ જે છે એ મૂકેલા હોય છે ટ્રેક્શન માટેના કે જે પાર્ટ જે છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે ઓર ઇમોબિલાઇઝ કરવા માટે વેટ જે છે એ મૂકેલા હોય છે. જે સેકન્ડ જે છે એમાં બેલેન્સ સસ્પેન્શન યુઝ વિથ સ્કિન ઓર સ્કેલેટલ ટ્રેક્શન ટુ એપ્રોક્સિમેટ ફ્રેક્ચર્સ ઓફ ફીમર ટિબિયા ઓર ફિબ્યુલા. જે બેલેન્સ સસ્પેન્શન જે છે એની અંદર સ્કિન જે છે એનો યુઝ કરવામાં આવે ઓર સ્કેલેટલ ટ્રેક્શન જે છે એનો યુઝ કરવામાં આવે કે જેનાથી ફ્રેક્ચર જે છે એન્ડ ફીમર ટિબિયા ઓર ફિબ્યુલા ફ્રેક્ચર જે છે એને બેલેન્સ કરવા માટે. બેલેન્સ સસ્પેન્શન ઇઝ પ્રોડ્યુસ બાય કાઉન્ટર ફોર્સ અધર દેન ધ ચાઇલ્ડ. બેલેન્સ સસ્પેન્શન જે છે અંદર કાઉન્ટર ફોર્સ જે છે એનો યુઝ કરવામાં આવે. પ્રોવાઇડ પિન કેર ઇફ પિન્સ આર યુઝ વિથ સ્કેલેટલ ટ્રેક્શન. સ્કેલેટલ ટ્રેક્શન હોય તે વખતે પિન્સ જે છે યુઝ કરીએ છીએ નાની નાની એવી પિન્સ, એટલા માટે પિન કેર જે છે એ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. 90 degree traction. Lower leg is supported by boot cast or calf sling. જે લોઅર લેગ જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે જે બૂટ કાસ્ટ હોય છે એનાથી ઓર કાફ સ્લિંગ હોય છે એનાથી. બૂટ કાસ્ટ જે છે એ આખું જે લેગ જે છે એને કવર કરે છે એન્ડ કાફ સ્લિંગ હોય છે જનરલી કે જે કાફ મસલ્સ હોય છે ત્યાંથી સ્લિંગ જેવું જે છે એ પ્રિપેર કરવામાં આવે. સ્કેલેટલ સ્ટેઇનમેન પિન ઓર કિડ્સનર wire is placed in distal fragment of femur, allowing 90 degree flexion at the hip and the knee. જે skeletal statement pin or કિડ્સનર વાયર હોય છે જનરલી એને ડિસ્ટલ ફ્રેગમેન્ટ હોય જે ફીમર જે છે ત્યાં પ્લેસ કરવામાં આવે કે જેનાથી 90 ડિગ્રી ફ્લેક્શન જોવા મળશે તમને હિપ એન્ડ ની જે છે એનું. એટલા માટે 90 ડિગ્રી ટ્રેક્શન કહેવાય છે કે 90 ડિગ્રી ફ્લેક્શન અલાવ કરે છે તમે કેટલું ફ્લેક્શન કરી શકો છો હિપ એન્ડ નીઝ જે છે એનું. ઇન્ટરવેન્શન મેન્ટેન કરેક્ટ અમાઉન્ટ ઓફ વેટ એઝ પ્રિસ્ક્રાઇબ. જે ટ્રેક્શન હોય છે એમાં જે આખું સ્લિંગ જેવું પ્રિપેર કર્યું હોય એમાં વેટ જે છે એ અપ્લાય કર્યા હોય કે વેટના લીધે કે પુલ થઈને નીચે રહે એન્ડ જે બી પાર્ટ જે છે ઇમ્યુબલાઇઝ થયેલો રહે એટલા માટે જે કરેક્ટ અમાઉન્ટ ઓફ વેટ જે છે એ મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ છે ટ્રેક્શનની અંદર. એન્શ્યોર દેટ વેટ્સ હેંગ ફ્રીલી. જે વેટ જે છે એ ફ્રીલી હેંગ થયેલા હોવા જોઈએ એની સાથે કોઈ વસ્તુ જે છે એ જોઈન્ટ ના હોય કાં તો કોઈ વસ્તુ જે છે એને ટચ ના થવી જોઈએ. થોડું બી વેટ જે છે ઇફ ઉપર નીચે થયું તો જે સ્કિન ટ્રેક્શન હશે તો સ્કિનને ડેમેજ થશે, સ્કેલેટલ ટ્રેક્શન હશે તો એને ડેમેજ થશે. ચેક ઓલ રોપ્સ ફોર ફ્રેઇંગ એન્ડ ઓલ નોટ્સ ફોર ટાઇટનેસ. જે રોપ્સ હોય છે જે અપ્લાય કરેલી હોય છે એ રોપ્સ જે છે બધી ચેક કરી લેવાની એન્ડ જે નોટ્સ હોય છે એ બી ટાઈટ છે કે નહીં ચેક કરી લો. બી શ્યોર દેટ ધ રોપ્સ આર appropriately tracking in grooves of પુલી વ્હીલ્સ. જે પુલી વ્હીલ્સ હોય છે એટલે કે રાઉન્ડ વ્હીલ્સ હોય એન્ડ એની અંદરથી જે છે રોપને જે છે એ પાસ કરવામાં આવે. એટલે આ રીતે જે છે એ લેગ હોય અહીંયાથી જે છે એ રોપ અટેચ કરેલી હોય ટ્રેક્શન માટેની. એ રોપ જે છે અહીંયા આગળ પુલી હશે ત્યાં જે છે અટેચ હશે એન્ડ પુલીમાંથી થઈને રોપ નીચે જશે
એન્ડ નીચે જે છે એ વેઇટ જે છે એ હેંગ કરેલા હોય છે. તો એટલા માટે જે રોપ જે છે એને ટ્રેક કરવાની કે પુલી વ્હીલ જે છે એની સાથે અટેચ છે કે નહીં પ્રોપરલી, એટલા માટે. મોનિટર ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ ઓફ ધ ઇન્વોલ્વ એક્સ્ટ્રીમિટી. જે ઇન્વોલ્વ એક્સ્ટ્રીમિટી જે છે એની અંદર ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે એ મોનિટર કરવામાં આવે. પ્રોટેક્ટ ધ સ્કિન ફ્રોમ બ્રેકડાઉન. સ્કિન બ્રેકડાઉન જે છે એના થાય એટલા માટે મોનિટરિંગ કરવું એન્ડ પ્રોટેક્શન કરવું ઇમ્પોર્ટન્ટ છે. Monitor for signs and symptoms of complications of immobilization, such as constipation, skin breakdown, lung congestion, renal complications, and disuse syndrome of unaffected extremities. છેલ્લા બી સાઇન એન્ડ સિમ્ટમ જે છે મોનિટર કરો કે કઈ કઈ કોમ્પ્લિકેશન્સ થશે બીકોઝ ઓફ ઇમોબિલાઇઝેશન. ઇમોબિલાઇઝેશનના લીધે કોન્સ્ટિપેશન જે છે એ પ્રેઝન્ટ થશે, સ્કિન બ્રેકડાઉન થશે બીકોઝ કન્ટિન્યુઅસલી એક જ પોઝિશનની અંદર હશે તો સ્કિન જે છે એ ડેમેજ થશે. લંગ કન્જેશન પ્રેઝન્ટ હશે, રિનલ કોમ્પ્લિકેશન જે છે પ્રેઝન્ટ હોય છે, એન્ડ ટીસ્યુ સિન્ડ્રોમ હશે જે બી અનઅફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એનો, કે કોઈ લોંગ ટાઈમ સુધી કોઈ એક્સ્ટ્રીમિટી જે છે એનો તમે યુઝ જ નથી કર્યો તો એના લીધે પછી જે છે એ ફરી જે છે યુઝ કરવા માટે તમારે એને જે છે એ એક્સરસાઇઝ ને એવું પરફોર્મ કરવું પડે છે. પ્રોવાઈડ થેરાપ્યુટિક એન્ડ ડાયવર્ઝનલ પ્લે. થેરાપ્યુટિક પ્લે, ડાયવર્ઝનલ પ્લે જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે, એટલે કે સપોર્ટ પ્રોવાઈડ કરો. ડાયવર્ઝનલ થેરાપી જે છે એ યુઝ કરવાની. કાસ્ટ ટ્રેક્શન જે છે એનું જોયું. નેક્સ્ટ જે છે કાસ્ટ છે મેડ ઓફ પ્લાસ્ટર ઓર ફાઈબર ગ્લાસ ટુ પ્રોવાઈડ ઇમોબિલાઇઝેશન ઓફ બોન એન્ડ જોઇન્ટ્સ આફ્ટર અ ફ્રેક્ચર ઓર ઇન્જુરી. જે પ્લાસ્ટર કાસ્ટ હોય ઓર મે બી ફાઈબર ગ્લાસ જે છે એનો કાસ્ટ અપ્લાય કરવામાં આવે જેનાથી જે પાર્ટ જે છે ઇન્જર પાર્ટ એને ઇમોબિલાઇઝ કરી શકાય. એટલે બોન્સ હોય જોઈન્ટ હોય તો એને ઇમોબિલાઇઝ કરવા માટે કાસ્ટ જે છે એનો યુઝ થાય છે. ફ્રેક્ચર્સ ઓફ હિપ ઓર ની may require a spica cast. હિપ ઓર ની જે છે ઇફ એના ફ્રેક્ચર્સ હોય તો સ્પાઇકા કાસ્ટ જે છે એ રિક્વાયર હોય. સ્પાઇકા કાસ્ટ એટલે કે જનરલી સ્પાઇકા કાસ્ટ એવી જગ્યાએ અપ્લાય કરવામાં આવે કે જ્યાં જોઈન્ટ્સ પ્રેઝન્ટ હોય, જેમ કે એલ્બો છે, સેમ એવું નીસ છે કે જે ફ્રેક્ચર થયું હોય તો તમારે જે છે એને મે બી જે છે મોબિલાઇઝ કરવું પડે કેટલીક વાર, એટલા માટે ત્યાં જે છે સ્પાઇકા કાસ્ટ જે છે અપ્લાય કરવામાં આવે છે. જે જોઈન્ટ્સ હોય છે ત્યાં, એટલે હિપ જોઈન્ટ હોય છે, ની જોઈન્ટ હોય છે, ત્યાં સ્પાઇકા કાસ્ટ અપ્લાય કરવામાં આવે. ઇન્ટરવેન્શન્સ. એક્ઝામિન ધ કાસ્ટ ફોર પ્રેશર એરિયા. જે કાસ્ટ અપ્લાય કર્યું છે ત્યાં પ્રેશર એરિયા માટે એક્ઝામિનેશન કરવાનું. એન્શ્યોર દેટ નો રફ કાસ્ટિંગ મટીરિયલ રિમેન્સ ઇન કોન્ટેક્ટ વિથ ધ સ્કિન. પેટલ ધ કાસ્ટ એજીસ વિથ વોટરપ્રૂફ adhesive tape or moleskin as necessary to ensure a smooth cast edge. જે કાસ્ટ હોય છે એ જે અપ્લાય કર્યું તો એનું જે મટીરિયલ જે છે એટલું રફ ના હોવું જોઈએ એન્ડ સ્કિનના કોન્ટેક્ટમાં જે છે એ મટીરિયલ ના આવવું જોઈએ. પ્લસ કાસ્ટની એજીસ જે છે એજીસની ઉપર વોટરપ્રૂફ adhesive ટેપ અપ્લાય કરવામાં આવે છે. If a hip spica cast is placed, the cast edges around the perineum and buttocks may need to be tapped with waterproof tape. જે હિપ સ્પાઇકા ઇફ હોય જે છે અપ્લાય કરેલું હોય તો એની જે એજીસ હોય છે કાસ્ટની, જે પેરિનિયમ જે છે એને ટચ કરતી હોય અને બટક્સ જે છે એને ટચ કરતી હોય છે એની અરાઉન્ડમાં હોય છે તો એ જે પાર્ટ હોય છે એને એજીસ જે છે એને વોટરપ્રૂફ ટેપથી કવર કરી દેવામાં આવે છે. મોનિટર ધ એક્સ્ટ્રીમિટી ફોર સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ સચ એઝ પેઇન greater than that expected from the type of injury, edema, rubor, pallor, numbness and tingling, coolness, decreased sensation or mobility, diminished pulse or sign of compartment syndrome. Notify the PHCP if circulatory impairment occurs. જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવામાં આવે છે, જેમ કે પેઇન જે છે બહુ વધારે પ્રેઝન્ટ હોય, એડીમાં પ્રેઝન્ટ હોય, પેલર જે છે એ જે પણ એક્સ્ટ્રીમિટી જે છે એ જોવા મળશે, નમનેસ એન્ડ ટિંગલિંગ જે છે એ ફીલ થશે, કુલનેસ એટલે કે તમે ટચ કરશો તો તમને કોલ્ડ દેખાશે, ઓર સેન્સેશન ડિક્રીઝ થઈ ગયા હશે, પલ્સ જે છે એ ડિમિનિશ હશે, તો એ જે છે એ વખતે પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે.
ઓર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમના સાઇન્સ હોય કે જેની અંદર સેમ એક્સ્ટ્રીમિટી જે છે અફેક્ટેડ હોય, ત્યાં નમનેસ એન્ડ ટિંગલિંગ જોવા મળે. બીકોઝ બ્લડ સપ્લાય જે છે એ જે બી અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એની અંદર બ્લડ સપ્લાય પ્રોપરલી નહીં થતો હોય એટલા માટે સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ જોવા મળશે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે છે એ સિરિયસ કન્ડિશન છે. ઇફ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટલી જે PHCB જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રિપેર ફોર બાયોવાલ્વિંગ ઓર cutting the cast if circulatory impairment occurs. Prepare for emergency fasciotomy if cast removal does not improve the neurocirculatory compromise. જે બાયોવાલ્વિંગ ઓર કટિંગ જે છે કરવામાં આવે કાસ્ટ જે છે એનું કે સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ પ્રેઝન્ટ હોય, બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી એક્સ્ટ્રીમિટીની અંદર થતું નથી, તો સર્ક્યુલેશન જે છે એને પ્રોપર કરવા માટે કાસ્ટ જે છે એને કટ કરવામાં આવે છે. એટલે કાસ્ટ કટ થાય તો એના પછી જે છે ઇફ ન્યુરો સર્ક્યુલેટરી કોમ્પ્રોમાઇઝ જે છે એ ઇમ્પ્રૂવ ના થાય તો એ વખતે ફેશિયોટોમી જે છે ઇમરજન્સીમાં પરફોર્મ કરવામાં આવે. એટલે કે જે ફેશિયા હોય છે એ ફેશિયા જે છે એને રિમૂવ કરવામાં આવે. Instruct parents and child not to stick object down the cast. Monitor for hot spots. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે કાસ્ટ જે છે એની સાથે કોઈ વસ્તુ કે ઓબ્જેક્ટ જે છે સ્ટિક ના કરે. હોટ સ્પોટ્સ હોય એના માટે મોનિટરિંગ કરવાનું કાસ્ટ જે છે ત્યાં. ટીચ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ ટુ કીપ કાસ્ટ ક્લીન એન્ડ ડ્રાય. ઇન્સ્ટ્રક્ટ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ ઇન આઇસોમેટિક એક્સરસાઇઝ ટુ પ્રિવેન્ટ મસ્ક્યુલર એટ્રોફી. જે પેરેન્ટ્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ક્લીન એન્ડ ડ્રાય રાખે કાસ્ટ જે છે એને. એન્ડ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ જે છે એના માટે બી એન્કરેજ કરવાના ચાઇલ્ડ જે છે એમને એની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો પેરેન્ટ્સ જે છે એમને કે જેનાથી મસ્ક્યુલર એટ્રોફી જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. ઓસ્ટિયોમાઇલાઇટિસ જે છે ઇન્ફેક્શિયસ પ્રોસેસ છે બોનની અંદર. કોમન કોઝેટિવ ઓર્ગેનિઝમ ઇઝ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જે છે એના લીધે જનરલી ઓસ્ટિયોમાઇલાઇટિસ પ્રેઝન્ટ હોય છે. જે ઇન્ફેક્શન જે છે એ બોનની અંદર પ્રેઝન્ટ હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન્ફેક્શન છે એન્ડ એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે, ફીવર, ઇરિટેબિલિટી એન્ડ લેથાર્જી જે છે પ્રેઝન્ટ હશે. એક્સ્ટ્રીમલી વોર્મથ, ટેન્ડરનેસ એન્ડ ડિક્રીઝ રેન્જ ઓફ મોશન જે છે એ ઓસ્ટિયોમાઇલાઇટિસની અંદર પ્રેઝન્ટ હોય છે. Interventions. Acute phase, use position of comfort, temporary splint or cast, non-weight bearing. એક્યુટ ફેઝની અંદર પોઝિશન જે છે એ કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરવાની, ટેમ્પરરી સ્પ્લિન્ટ ઓર કાસ્ટ જે છે એ અપ્લાય કરો ઓર નોન વેટ બિયરિંગ જે છે એ એટલે કે જે એક્સ્ટ્રીમિટી જે છે એની ઉપર કોઈ વેટ જે છે એ નહીં આવવા દેવાનું. એક્યુટ ફેઝની અંદર ઇન્ટરવેન્શનની અંદર એ જે છે આવશે. ઇનિશિયેટ એન્ટીબાયોટિક્સ આફ્ટર એપ્રોપ્રિએટ કલ્ચર્સ આર ઓબ્ટેન. જેવું કલ્ચર જે છે એના માટે કલેક્શન કરી લો તમે, તેના આફ્ટર જે છે એન્ટીબાયોટિક જે છે એ પ્રોવાઈડ કરવાની. Aggressive long-term antibiotics may be necessary and require the use of central venous line. અગ્રેસિવ લોંગ ટર્મ એન્ટીબાયોટિક જે છે રિક્વાયર હશે ચાઇલ્ડની અંદર, બીકોઝ ઓસ્ટિયોમાઇલાઇટિસ જે છે તો એની અંદર ઇન્ફેક્શન જે છે એની અગેન્સ્ટમાં એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલા માટે લોંગ ટાઈમ સુધી એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવાની છે એટલે સેન્ટ્રલ વિનસ લાઇન જે છે એ રિક્વાયર હશે. તો PICC જે છે એ કરવામાં પેરિફેરલ ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર જે છે એનો યુઝ કરવામાં આવે. સર્જરી મે બી ઇન્ડિકેટેડ ઇફ એન્ટીબાયોટિક રિસ્પોન્સ ઇઝ ઇનઇફેક્ટિવ. એન્ટીબાયોટિક જે છે એનાથી કોઈ રિસ્પોન્સ નથી આપતું તો તમે સર્જરી જે છે એ એના માટે પ્રિપેર કરો ક્લાયન્ટ જે છે એમને. એડમિનિસ્ટર પેઇન મેડિકેશન. Initiate physical therapy and occupational therapy as prescribed. And initiate developmentally appropriate activities. પેઇન મેડિકેશન એડમિનિસ્ટર કરવામાં આવે બીકોઝ અસેસમેન્ટ પેન્ડિંગની અંદર પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે એટલા માટે ફિઝિકલ એન્ડ ઓક્યુપેશનલ થેરાપી જે છે એ બી ઇનિશિયેટ કરવામાં આવે છે. એન્ડ જે બી ડેવલપમેન્ટલી એપ્રોપ્રિએટ એક્ટિવિટીઝ હોય એટલે કે જે એજ છે ચાઇલ્ડની એના અકોર્ડિંગ જે એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકતા હોય તો એક્ટિવિટી પરફોર્મ કરવા માટે ઇનિશિયેટ લેવા માટે કહેવાનું.
જે મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ જે છે અહીંયા ફિનિશ થાય છે. જનરલી જે છે આ સિસ્ટમની અંદર ઓસ્ટિયોમાઇલાઇટિસ એન્ડ જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ જે છે એ લોકો એના જે છે થોડાક સિમ્ટમ્સ જે છે સેમ હોય છે. તમને જે છે એ કેસ સ્ટડીની અંદર પૂછી શકે છે કે સિમ્ટમ્સ જે છે એમાં એવું હોય કે એક સાઈડ સિમ્ટમ્સ આપેલા હશે તમને અને ઉપર જે છે ડિઝીઝ કન્ડિશનનું નામ લખ્યું હશે કે આર્થરાઇટિસ છે ઓર ઓસ્ટિયોમાઇલાઇસિસ છે ઓર ઓસ્ટિયોપોરોસિસ છે એન્ડ એમાં તમારે ટિક માર્ક કરવાનું થાય કે કઈ ડિઝીઝ કન્ડિશનની અંદર કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. તો એની અંદરથી જે છે એ ઓપ્શન જે છે ચૂઝ કરવાના થાય. એટલે એ રીતે જે છે ક્વેશ્ચન પૂછી શકાય છે. પ્લસ જે કાસ્ટ જે છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય છે. ટ્રેક્શનના એટલા બધા ક્વેશ્ચન નથી હોતા. આ બધા ક્વેશ્ચન જે છે એ યુવલની અંદર જનરલી હોય છે. પ્રેક્ટિસ ક્વેશ્ચનની અંદર તમને પૂછાય છે. એના સિવાય જે છે એ જે હાર્વેસ્ટ એન્ડ બ્રેસ હોય છે સ્કોલોસિસ વાળા જે છે એમના ક્વેશ્ચન જે છે એ બી પૂછાય છે આ જે ચેપ્ટર જે છે એમાંથી. એ આજે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ જે છે એ કાલથી આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ ચેપ્ટર જે છે. કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન? નો મેમ. કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. Thank you.